અબડાસા તાલુકાના સરપંચોએ અબડાસાના પ્રશ્નોને લઈ જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર આપ્યું. જાડેજા પરેશજી બનુભા, સણોસરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ અને અબડાસા તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ આજરોજ અમારા સરપંચોને અબડાસામાં મૂંઝવતા પ્રશ્નો એવા બધા લઈને અહીંયા તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી પાસે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કારણ કે છેલ્લા ચૂંટણી પહેલાંથી અમારી ઘણી માંગણીઓ કે અમારી પાસે સરપંચ કામ કરી નાખે અને એને બિલ ન મળે એટલે સરપંચની ક્રેડિટ તો પૂરી જ થઈ જાય, પણ એને બીજું કામ કરવું હોય ત્યારે કોઈ મટીરિયલ પણ આપવા તૈયાર ન થાય. એવા સરપંચોના અમારા ઘણા સરપંચો છે. એમનું કામ કરી નાખ્યા પછી જિલ્લા પંચાયતમાંથી લેટર આવે કે તમારું કામ પૂરું થઈ ગયું, પણ સમય તમારું વીતી ગયો એટલે હવે તમને પૈસા મળશે નહીં. તો એ સરપંચને પૈસા ન મળે તો એ સરપંચને મને લાગે છે ત્યાં સુધી આત્મહત્યા કર્યા વગર કોઈ રસ્તો એની પાસે રહેતો નથી. કારણ કે એટલો સરપંચ સધરવતો નથી. એક તો ગામમાં જાય તો ગામમાં એને બિચારાને તકલીફ હોય અને માલ લેવાવાળા જે વેપારી હોય એ પણ એને ત્રાસ આપતા હોય. તો આવા ઘણાય સરપંચો છે. અને અગાઉ અમારી કને જે એસો હતા એ એસોને કોઈ કારણસર જિલ્લા પંચાયતના કોઈ કારણસર હોય કે કોઈ પણ દબાવમાં આવી અને સરપંચો 85 ગ્રામ પંચાયતના એ એસો બરાબર સાચવવા અને બધા બરાબર કામ થતા વિકાસના એની અચાનક બદલી કરી અને અમારી પાસે અત્યારે જે એક એસોને મૂક્યા છે નિકુંજભાઈ કરીને કોઈક ત્યાંથી આરએનબીમાં છે કે પીડબ્લ્યુમાં છે ત્યાંથી સજામાં અબડાસા આવ્યા છે અને એને તાલુકા એસો તરીકે બાંધકામમાં એને ચાર્જ આપ્યો છે. બિલ બનાવવાની કોઈ એમની પાસે ટાઈમ નથી, કામ જોવા માટે ટાઈમ નથી. કદાચ એમની પાસે અત્યારે અબડાસામાં રોડો ઘણા પાસ થયા છે એટલે એમાં જ નવરા નથી થતા. એની પાસે જઈએ તો સીધી એમની એક જ માંગણી હોય, પહેલાં તો આ ફાઇલ તમારી પડી છે, માફ કરવાનો મને ટાઈમ નથી અને ટાઈમ જો તમને માફ વહેલું કરાવવું હોય તો આના માટે કંઈક આ ફાઇલ ઉપર કંઈક કાગળ ન ઉડે એવું કરશો તો જ આ ફાઇલ તમારી માફ થશે. એટલે આનાથી અમે ત્રાસી જઈ અને આજે 6 મહિનાથી સમજો ત્રાસી ગયા છીએ ત્યારે અહીંયા આવવું પડ્યું છે અને 18 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે કે 18 તારીખ સુધી અબડાસાને જો એસો કોઈ રેગ્યુલર આપવામાં નહીં આવે અથવા તો જે હતા એને ચાર્જ આપવામાં નહીં આવે તો અમે અહીંયા 18 તારીખથી 11 વાગ્યાથી અહીંયા ઉપવાસ ઉપર બધા તમામ સરપંચો બેસવાના છીએ.